નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર દર રવિવારે કરંટ અફેર્સ, જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે રાત દિવસ કાર્ય કરે છે, ખૂબ જ મહેનત કરે છે, એમના માટે દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટના. આજે કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક જ્યારે ભાગ બની ગયો છે મિત્રો, ત્યારે અહીંયાથી પ્રસિદ્ધ થતા આ સમાચાર વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આજ ચેનલ ઉપર એવરી સેટરડે દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા, આ દેશની અંદર આ દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાના જીવની આહુતિઓ આપી દીધી છે. આવા નરબંકાઓને યાદ કરવાનો એક ઉપક્રમ એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર દર શનિવારે પ્રસ્તુત કરવામાં આવે છે. તો મિત્રો, આવા નરબંકાઓની જે શૌર્ય ગાથા છે, જે વીર ગાથા છે, જે ગૌરવ ગાથા છે, આપણે સાંભળીએ અને વધુમાં વધુ લોકો સુધી આમની ગૌરવ ગાથાને આપણે પહોંચાડીએ. તો મને લાગે છે કે આપણે પણ થોડું આ દેશ માટે, મા ભારતી માટે થોડું ઘણું પણ ઋણ અદા કર્યું લખાશે. દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એવો એપિસોડ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. વધુમાં વધુ એ વિડીયોને લોકો સુધી પહોંચાડી આપ પણ આ એક દેશભક્તિના કાર્યમાં સહકાર આપશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, કરંટ અફેર્સમાં નજર કરીએ એ પહેલાં મિત્રો, અહીંયાથી જે સમાચાર પ્રસ્તુત કરવામાં આવે છે એ સમાચાર અમારા વાંચન અને અભ્યાસને અનુરૂપ હોય છે. કદાચ કોઈ ક્ષતિ જણાય તો દોસ્તો અવશ્ય કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો મેગેઝિનનો અભ્યાસ અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ સુનિલ ભારતીય મિત્તલને USISF લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. સુનિલ ભારતીય મિત્તલને USISPF લીડરશિપ એવોર્ડ 2026થી તેમનું સન્માન કરવામાં આવ્યું છે. આપણે તેમને ખૂબ સારી શુભકામનાઓ આપીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ રવિશંકરને ભારતીય રિઝર્વ બેંકના કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. રવિશંકરને ભારતીય રિઝર્વ બેંકના કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. મિત્રો, એક જાણકારી મુજબ જયપુર ખાતે 29મું રાષ્ટ્રીય ગવર્નન્સ સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. 29મું રાષ્ટ્રીય ગવર્નન્સનું આયોજન કયા શહેરમાં થવા જઈ રહ્યું છે? તો એનો જવાબ આવશે જયપુર ખાતે. મિત્રો, તાજેતરમાં જ કિદામ્બી શ્રીકાંતને US ઓપન બેડમિન્ટન 2026માં રજત ચંદ્રક પ્રાપ્ત થયેલ છે. કિદામ્બી શ્રીકાંતને US ઓપન બેડમિન્ટન 2026માં રજત ચંદ્રક પ્રાપ્ત થયેલ છે. મિત્રો, તાજેતરમાં જ ગ્રીસ દેશ ભારતનો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અપનાવવાનો 10મો દેશ બન્યો છે. મિત્રો, ખાસ યાદ રાખજો, 10મો દેશ કોણ બન્યો છે? તો ગ્રીસ. શેના માટે? ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અપનાવવાવાળો ગ્રીસ એ 10મો દેશ બની ચૂક્યો છે. મિત્રો, તાજેતરમાં જ 2 જુલાઈના રોજ વિશ્વ ખેલ પત્રકાર દિવસ અને 3 જુલાઈના રોજ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. 2 જુલાઈના રોજ વિશ્વ ખેલ પત્રકાર દિવસ અને 3 જુલાઈના રોજ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ. આ બંને દિવસો ખાસ અગત્યના છે. આપણે જુલાઈ મહિનામાં આવતા આવા અગત્યના દિવસોને ખાસ યાદ રાખશું. 2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ અને 3 જુલાઈ પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ આશુતોષ દીક્ષિતને ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આશુતોષ દીક્ષિતને ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આશુતોષ દીક્ષિતને. મિત્રો, તાજેતરમાં જ દિલ્હી સરકારે સ્મારકોને ગોદ લેવાની એક યોજના શરૂ કરી છે. ખાસ યાદ રાખજો, દિલ્હી સરકારે
સ્મારકોની ગોદ લેવાની એક સરસ મજાની યોજના છે તે દિલ્હી સરકારે તાજેતરમાં જ શરૂ કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ 1 જુલાઈ 2026ના રોજ ભારતીય સ્ટેટ બેંકે તેનો 71મો સ્થાપના દિવસ ઉજવેલ છે. 1 જુલાઈ 2026ના રોજ ભારતીય સ્ટેટ બેંકે તેનો 71મો સ્થાપના દિવસ ઉજવેલ છે. અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ એક સમાચાર મુજબ નવી દિલ્હી ખાતે બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2026નું આયોજન થઈ રહ્યું છે. બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો આપણા જવાબમાં આવશે નવી દિલ્હી ખાતે. મિત્રો, અહીંયા સમાચારનો દોર ટોપ 10 સમાચારને આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. મિત્રો, આ સમાચાર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી આ કરંટ અફેર્સનો આજે 253મો એપિસોડ તેમના સુધી પહોંચાડજો અને આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.